નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું એક મેઇન બોર્ડ આઈપીઓ વિશે કે જે 18 તારીખથી શરૂ થાય છે. આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો, અને આ વિડીયોમાં આપણે ટૂંકમાં તમને માહિતી આપવાનો પ્રયાસ કરશું. ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ મુખ્ય મુદ્દાની. તો આજે વાત કરશું એરિસ ઇન્ફ્રા સોલ્યુશન્સના આઈપીઓની, કે આઈપીઓમાં કોઈ રોકાણની તક છે કે શું જોખમ છે, અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી શરૂઆત કરીએ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. વાત કરશું કંપની વિશે, એટલે કંપનીના વ્યવસાય વિશે. તો એરિસ ઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ એક ટેકનોલોજી આધારિત બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે B2B કંપની છે, જે કન્સ્ટ્રક્શન મટીરિયલના ઉદ્યોગમાં કાર્યરત છે. તેમના મુખ્ય વ્યવસાય બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને બાંધકામ સામગ્રી સરળતાથી ખરીદવામાં અને તેમના નાણાંનું સમજદારીપૂર્વક સંચાલન કરવામાં મદદ કરવા માટે એક આધુનિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. વાત કરીએ મુખ્ય વ્યવસાયિક પ્રવૃત્તિની, તો ટેકનોલોજી દ્વારા ખરીદી પ્રક્રિયાનું ડિજિટલાઇઝેશન એટલે કે એરિસ ઇન્ફ્રા બાંધકામ સામગ્રી ખરીદી પ્રક્રિયાને ડિજિટલ બનાવવા અને તેમને ઓપ્ટિમાઇઝ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને ખરીદી, ઓર્ડરિંગ અને સપ્લાય ચેનને સુવ્યવસ્થિત કરે છે. આગળ વાત કરીએ તો તેઓ રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટરોને મોટા પ્રમાણમાં બાંધકામ સામગ્રી પૂરી પાડે છે. તેમની પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં GI પાઇપ એટલે કે સ્ટીલ પાઇપ, MS વાયર સ્ટીલ, MS TMT બાર્સ, OPC બલ્ક સિમેન્ટ, રેડીમિક્સ કોન્ક્રીટ, એગ્રીગેટ્સ, બાંધકામ રસાયણો અને વોલિંગ સોલ્યુશન જેમ કે AAC ફ્લાય બ્લોક્સનો સમાવેશ થાય છે. વાત કરીએ આગળ, તો તેઓ સપ્લાય ચેનમાંથી બિનજરૂરી વચેટિયાઓને દૂર કરીને ખર્ચ અસરકારક અને કાર્યક્ષમ ખરીદી પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. કંપનીએ ભારતના 963 પિનકોડમાં 2133 ગ્રાહકોને 1458 વિક્રેતાઓનો ઉપયોગ કરીને 10.35 મિલિયન મેટ્રિક ટન બાંધકામ સામગ્રી પૂરી પાડી છે. ટૂંકમાં એરિસ ઇન્ફ્રા સોલ્યુશન લિમિટેડ બાંધકામ ઉદ્યોગમાં સામગ્રીની ખરીદી માટે એક ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે, જે ગ્રાહકો અને વિક્રેતાઓ વચ્ચેના વ્યવહારને સરળ અને કાર્યક્ષમ બનાવે છે. તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત રીતે ખરીદી પદ્ધતિઓની તુલનામાં વધુ ખર્ચ અસરકારક અને પારદર્શક વિકલ્પ પૂરો પાડે છે. તો આ વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની ટૂંકમાં. હવે વાત કરીએ આઈપીઓની તારીખ, ભાવ અને લોટ સાઇઝની. આઈપીઓ શરૂ થશે 18 જૂનના રોજ અને પૂર્ણ થશે 20 જૂનના રોજ. આઈપીઓની સાઇઝ રહેશે 499.60 કરોડ અને શેરની ફેસ વેલ્યુ રહેશે ₹2 પ્રતિ શેર. આઈપીઓ એ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે અને શેરની ભાવ રહેશે એટલે કે પ્રાઇસ બેન્ડ રહેશે ₹210 થી ₹222 પ્રતિ શેર અને લોટ સાઇઝ રહેશે 67 શેરની. વાત કરીએ કેટેગરીની, તો રિટેલર કોટા માટે 10% અનામત છે, જેમાં 67 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થાય ₹14,874 અને રિટેલર કોટા માટે 33,589 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરશું સ્મોલ HNI કોટાની, એટલે 2 લાખથી 10 લાખની અરજીની. તો 2 લાખથી 10 લાખવાળી અરજીઓમાં 938 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થાય ₹2,08,236 અને તેની 1200 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરશું બિગ HNI એટલે કે 10 લાખ ઉપરની અરજીઓની, તો તે 10 લાખ ઉપરની અરજી કરવા માટે 4,556 શેરની અરજી કરવી ફરજિયાત છે, જેની રકમ થાય ₹10,11,432 અને તેના માટે 2399 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ થોડી ટૂંકમાં મહત્ત્વની, તો ઇસ્યુ સાઇઝ આપણે જેમ આગળ વાત કરી કે 499.6 કરોડ છે, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. આઈપીઓના પૈસાના ઉપયોગની વાત કરીએ તો ₹204.6 કરોડ કંપની લોન ચૂકવણી કે પૂર્વ ચૂકવણી માટે ઉપયોગ કરશે. 177 કરોડનો ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે, 48 કરોડનો ઉપયોગ સબસિડી બિલ્ડમેક્સ ઇન્ફ્રા માટે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે ઉપયોગ કરશે, અને બાકીના પૈસા જનરલ કોર્પોરેટ હેતુઓ માટે અને સંભવિત એક્વિઝિશન માટે વાપરવામાં આવશે. હવે વાત કરીએ થોડા નાણાકીય પરિણામોની ટૂંકમાં, જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તો વાત કરીએ FY23ની, તો આવક હતી 754.4 કરોડ, જેની સામે કંપનીએ 15.4 કરોડનું નુકસાન નોંધાવ્યું છે. ત્યારબાદ FY24 702 કરોડની આવક સામે 17 કરોડ રૂપિયાની ચોખ્ખી નુકસાની ગઈ છે, અને છેલ્લા 9 મહિનાના એટલે કે 31 ડિસેમ્બર 2024 સુધીના પરિણામોમાં કંપનીએ નફો દર્શાવ્યો છે. 557 કરોડના રેવન્યુ સામે કંપનીએ 6 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો 6.53 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. હવે વાત કરીએ કંપનીની 5 નબળી અને 5 સારી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. તો કંપની ટેકનોલોજી આધારિત બિઝનેસ મોડલ છે, એટલે કે કંપની B2B પ્લેટફોર્મ દ્વારા બાંધકામ સામગ્રીની પ્રોક્યોરમેન્ટ સરળ બનાવે છે, જે ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ફાયદાકારક છે. ત્યારબાદ બીજી પોઝિટિવ બાબત છે મજબૂત ક્લાયન્ટ બેઝ, એટલે કે જે કુમાર, એફકોન્સ, કેપેસિટી જેવા પ્રતિષ્ઠિત ગ્રાહકો સાથે કંપની કામ કરે છે, જે બિઝનેસની વિશ્વસનીયતા દર્શાવે છે. ત્યારબાદ છે તાજેતરનો નફો, એટલે કે છેલ્લા 9 માસિક ગાળાના પરિણામમાં કંપનીએ 6.5 કરોડ આસપાસનો નફો નોંધાવ્યો છે, જે FY23 અને FY24ના નુકસાનની સરખામણીમાં સુધારો દર્શાવે છે.
અને ગ્રે માર્કેટના પ્રીમિયમની વાત કરીએ તો 22 થી 25 રૂપિયા આસપાસ પ્રીમિયમ દર્શાવે છે જુદી જુદી એપ્લિકેશનો અને વેબસાઇટ ઉપર, જે 10 થી 11% લિસ્ટિંગ ગેઇનની સંભાવના દર્શાવે છે. ખાસ કરીને રિટેલ રોકાણકારો માટે આકર્ષક કહી શકાય. અને છેલ્લે રિટેલ અનામત કે 10% રિટેલ હોવાથી સબસ્ક્રિપ્શન વધારે આવી શકે છે, જે શોર્ટ ટર્મ ગેઇનની શક્યતાઓ દર્શાવે છે. હવે વાત કરીએ આપણે નબળી બાબતોની. તો સૌપ્રથમ છે નકારાત્મક પી રેશિયો, એટલે કે FY24ના નુકસાનને કારણે પી રેશિયો નકારાત્મક છે, જે ઊંચી વેલ્યુએશન અને જોખમ સૂચવે છે. ત્યારબાદ છે નુકસાનનો ઇતિહાસ, કે કંપની FY23માં 15.4 કરોડ, FY24માં 17.3 કરોડનું નુકસાન છે, જે નાણાકીય અસ્થિરતા દર્શાવે છે. ત્યારબાદ છે ભૌગોલિક નિર્ભરતા, એટલે કંપનીનો આવકનો 81% જેટલો હિસ્સો મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાંથી આવે છે, જે પ્રાદેશિક જોખમ વધારે છે. ત્યારબાદ છે મર્યાદિત ઓપરેટિંગ, એટલે કે કંપનીનો ટૂંકો ટ્રેક રેકોર્ડ છે, લાંબા ગાળાની સ્થિરતા અંગે શંકા ઊભી કરે છે. અને ત્યારબાદ છે ઊંચો ઇસ્યુ ભાવ, 210 રૂપિયાથી 222 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નાણાકીય પરિણામની સરખામણીમાં થોડી મોંઘી લાગે છે, જે લાંબા ગાળા રોકાણકારો માટે ચિંતાનો વિષય બની શકે છે. તો આપણે તમામ વાત કરી એરિસ ઇન્ફ્રા સોલ્યુશન લિમિટેડના આઈપીઓ વિશે. હવે વાત કરીએ છેલ્લા નિષ્કર્ષની, એટલે કે અમારા અંગત મંતવ્યની. તો રિટેલર કેટેગરી માટે 10% અનામત હોવાથી સબસ્ક્રિપ્શન ઊંચું રહેવાની શક્યતા છે. જોખમ લેનાર રોકાણકારો 5%થી 8%ના મધ્યમથી સારા લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકે. આવા રોકાણકારીઓ મર્યાદિત રકમ સાથે અરજી કરે તે હિતાવહ છે. અને જોખમ ટાળનાર રોકાણકારો માટે નકારાત્મક પી, ઊંચી વેલ્યુએશન અને મર્યાદિત ઓપરેટિંગ ઇતિહાસના કારણે આઈપીઓ સ્કીપ કરી શકાય છે કે છોડી શકાય છે. અમારો અભિપ્રાયની વાત કરીએ તો અમે વ્યક્તિગત રીતે આઈપીઓમાં અરજી કરવાના નથી, પરંતુ આપનો નિર્ણય લેતા પહેલાં આરએચપી વાંચી અને નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે, અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વાત કરીએ આપણે એરિસ ઇન્ફ્રા સોલ્યુશન લિમિટેડના આઈપીઓ વિશે. તમને મહત્ત્વની માહિતી આપવાનો પ્રયાસ કર્યો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આવી જ તમામ માહિતી આગળ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલ જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો.